નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આ વિડીયોની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. તમારે જો રિયલ મનીથી ટ્રેડિંગ કરવું હોય ઓપ્શનની અંદર તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું. તમારા પ્રોફિટ અને લોસ ઉપર ઓપ્શન ટ્રેડર ગુજરાતી કોઈ પણ જાતનું જવાબદાર નથી. આ યાદ રાખવું. મહત્વની વસ્તુ, ગઈકાલે જે પ્રમાણે નિફ્ટીની અંદર આપણે પ્રેડિક્શન કર્યું હતું અથવા તો ચર્ચા કરી હતી, તો એ પ્રમાણે માર્કેટ ચાલ્યું કે નહીં એક નજર રિવિઝન ઉપર કરી લઈએ. ત્યારબાદ આવતીકાલના નિફ્ટી એનાલિસિસ અને બંને પ્રીમિયમ જોઈ લઈએ. બરાબર. તો નિફ્ટીની અંદર એક સ્ટ્રોંગ લેવલ હતું 25,900. જો મોર્નિંગમાં માર્કેટ આ લેવલને બ્રેક કરે તો આપણે ક્લીન એવી ચર્ચા કરી હતી કે ભાઈ 25,789 દૂર નથી. બરાબર. તો એક્ઝેક્ટ એ એરિયા પર માર્કેટ આવતું જોવા મળ્યું. પણ આટલો સ્ટ્રોંગ મૂવ હોય 120 પોઈન્ટ કે 150 પોઈન્ટનો, તો ભાઈ વન વેની અંદર આવવાનો નથી. બરાબર. હવે આપણે અલાદીનનો ચિરાગ ગોતીએ છીએ કે ભાઈ કોઈ અલાદીનનો ચિરાગ મળી જાય, અહીંયાથી આપણે એન્ટ્રી કરીએ ને ત્યાંથી 2x પણ થઈ જાય તાત્કાલિક. પણ આવું થતું નથી. કોઈ પણ ટ્રેડને ટાર્ગેટ સુધી પહોંચવામાં ઝિગઝેગ મુવમેન્ટથી જ જાય, ડાયરેક્ટ જઈ શકે નહીં. આ યાદ રાખવું. તો એક સરસ મજાનો ટાર્ગેટ આપણે જોવા મળ્યો ડાઉન સાઈડમાં, અને અહીંયાથી જે બાઉન્સ થયું છે તે પણ પ્રેડિક્ટ કરેલી વસ્તુ હતી કે ભાઈ આ લેવલ ઉપરથી એક પુલ બેક આવી શકે. બરાબર. જોઈ લઈએ પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું જોવા મળ્યું છે. કોલનું પ્રીમિયમ હતું 26,000નું. હવે આની અંદર એક ક્લીન વ્યૂ હતો કે 113ની ઉપર આ પ્રીમિયમ બુલિશ છે. બરાબર. 113ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી આપણે આ પ્રીમિયમ ક્યાં મળે તો કે ક્લોઝિંગ એરિયાની આજુબાજુ મળે તો આપણે આમાં એન્ટ્રી કરશું. પણ આવું કશું થયું નહીં. 65નું લેવલ મેં ક્લીન શબ્દોમાં કીધું હતું કે મને નથી લાગતું કે આ લેવલ હોલ્ડ કરે, અને કદાચ કરી પણ લઈને તો 93 સુધી જ જઈ શકે. આનાથી વધારે આપણે અપેક્ષાઓ રાખવી નહીં. આ પ્રીમિયમ અહીંયાથી બ્રેક થયા પછી 93ને બ્રેક કર્યા પછી આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 25થી લઈને 30 છે. બરાબર. તો સરસ મજાની મૂવમેન્ટ અહીંથી ડાઉન માટે સેલર માટે મળી, અને બાઇંગ માટે ઓપોર્ચ્યુનિટી હતી પુટની અંદર કે ભાઈ 95ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી એ પ્રીમિયમ ડીપ મળે તો ભાઈ આ 95ની ઉપર ક્લોઝિંગ અને ફરી આ ડીપ. બરાબર. અને આ એક સરસ મજાની પિન બાર અને અહીંયાથી બ્લાસ્ટ. બરાબર. તો એક પરફેક્ટ મૂવમેન્ટ આ હતી. એના પછી ફરી અહીંયાથી તમે કદાચ રહી ગયા હોય લેવામાં તો ફરી પાછું અહીંયા આવ્યું, અહીંયા એક પોઝિટિવ કેન્ડલ આપી અને અહીંયાથી ફરી બ્લાસ્ટ થઈ ગયું. તો બંને આ મૂવમેન્ટ તો 2x ફંડની હતી જે આ પિન બાર પછી મળીએ, અને આ મૂવમેન્ટમાં ઓલમોસ્ટ 30થી 35 પોઈન્ટ હતા. તો કેટલા પોઈન્ટ આપ સૌ મિત્રોએ કેપ્ચર કર્યા છે એ કોમેન્ટમાં ખાસ જણાવજો. સેન્સેક્સ ઉપર એક નજર નાખી લઈએ કે ભાઈ સેન્સેક્સના પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું. આ વિડીયો અત્યારે સેકન્ડ ટાઈમ રેકોર્ડ કરું છું, કેમ કે અગાઉ પૂરેપૂરો વિડીયો અપલોડ કર્યો છે છતાં પણ વોઇસ પ્રોબ્લેમને કારણે વોઇસ આવતો નથી. કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ થયો તો એને કારણે વોઇસ નથી આવતો. તો સેકન્ડ ટાઈમ એટેમ્પ્ટ મારું છું કે ભાઈ આપના સુધી લેવલ પહોંચે. બરાબર. તો આપ સૌ મિત્રો કમસે કમ કોમેન્ટની અંદર જે કોમેન્ટ કરવાનું ભૂલી જાઓ છો, તો ક્યારેક હું વિડીયો બનાવવાનું પણ ભૂલી જાય તો સવારે લેવલ આડાવડા થઈ જશે. બરાબર. જે એઝ એ બિગનર કામ કરો છો એ તો મહેરબાની કરી કોમેન્ટ કરવાનું રાખજો. બરાબર. અને વિડીયોને શેર કરવાનું રાખજો તો અમે આવા બે વખત પણ એફર્ટ આપવા માટે હિંમત આવશે અમને. બરાબર. તો કોલના પ્રીમિયમની અંદર લાસ્ટ લેવલ હતું આપણું સેન્સેક્સમાં 21, એને પણ ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલે બ્રેક કરી દીધું. બરાબર. તો પછી આના સામું જોવાનું થતું નથી. અને ઘણા વિડીયોની અંદર મેં કીધું છે કે લોઅર લો પ્રીમિયમની અંદર સિંગલ બોટમ ઉપર એન્ટ્રી બને નહીં. બરાબર. તો
આની અંદર ક્યાંય એન્ટ્રી હતી નહીં, મારા મત મુજબ નથી, બરાબર. પુટના પ્રીમિયમની અંદર 154ની ઉપર આ પ્રીમિયમ બોલીસ હતું, બરાબર. હવે 154થી ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે સાહેબ તમે 154ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે એવું કીધું છે અને પછી તમે એવું કીધું છે કે ફરી પાછું 154 એ ડીપ મળે, બરાબર. પણ ભાઈ મેં એવું કીધું છે કે જ્યારે એક કોઈ લેવલેથી માર્કેટ બ્લાસ્ટ થાય છે, ફર્સ્ટ એટેમ્પ અને ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ ત્યાં સુધી જતું રહી છે, તો પછી ભાઈ એની બ્રેકઆઉટ એરિયા ઉપર નહીં આવે. આવા કેટલાય વિડીયોની અંદર મેં સમજાવ્યું છે, બરાબર. તો એના પછીનું જે સેકન્ડ લેવલ હતું એ લેવલ ઉપર અહીંયા હોલ્ડ કર્યું તો ભાઈ અહીંયા 5-10 પોઈન્ટમાં આપણે બરબાદ થવાના નથી, કેમ કે લેવલ ઉપર પિન બાર આપે છે, બરાબર. તો અહીંયા 10 પોઈન્ટમાં ક્યાં બરબાદ થઈ જવાના છે, કેમ કે ટાર્ગેટ આપણો મોટો છે, બરાબર. તો અહીંથી એક જેકપોટ 196 થી 321, બરાબર. કેટલા પોઈન્ટ થાય એ કોમેન્ટમાં જણાવજો, બરાબર. ફરી પાછું આ એરિયામાં 251ની આજુબાજુ એક સરસ મજાની મૂવમેન્ટ મળી અને અહીંયા પિન બાર કેન્ડલ બનાવીને અહીંયાથી 2x 251થી 500, બરાબર. તો આ મૂવમેન્ટ કેટલા મિત્રો કેપ્ચર કરી શકાય એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો, બરાબર. હવે જોઈ લઈએ આપણે કે આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટેનું પ્રીમિયમ છે, ઇન્ડેક્સનું એનાલિસિસ જોઈ લઈએ, ત્યાર પછી આપણે પ્રીમિયમ તરફ જઈએ. નિફ્ટી માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા 25881, જ્યાં સુધી આ લેવલની ઉપર 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે અને ફરી એનું રિટેસ્ટ ના આવે ત્યાં સુધી બાય સાઇડ માટે આપણે વિચારશું નહીં. હા, અહીંયાથી એક શૂટિંગ સ્ટાર કેન્ડલ મળે, એનું રિટેસ્ટ આવે તો અહીંયાથી શોર્ટનું વિચારી શકાય, ક્યાં સુધી તો કે આ ક્લોઝિંગ સુધી. અને જો આ ભૂલથી બ્રેક થઈ જાય તો આના રિટેસ્ટ ઉપર અહીંથી પુલબેક ઉપર ફરી પાછું 670ના ટાર્ગેટ માટે જઈ શકાય, પણ એ એઝ પર માર્કેટ કન્ડિશન, બરાબર, કે અહીંયા એ શું કરે છે એના ઉપર ડિપેન્ડ જાય. બાકી એક આ પરફેક્ટ ટ્રેડ મળી શકે. અહીંયાથી ધારી લ્યો કે આ ગેપ અપ ઓપન થયું, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવ્યું અને ફરી અહીંયા ડીપ આવે તો અહીંયાથી અહીંયા સુધી મતલબ કે 25996 અથવા તો 25796 અથવા તો 25810ની આજુબાજુ ક્યાંય પણ રિટેસ્ટ મારતું દેખાય તો 881ના ટાર્ગેટ માટે જઈ શકાય અને આનાથી ઉપર 900 સુધી પણ જઈ શકે, બરાબર. તો અપસાઇડ માટે આપણે સ્ટ્રોંગ બુલિશ ત્યારે જ થશું જ્યારે 25881ની ઉપર 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર. ડાઉન સાઇડ માટે ધારી લ્યો કે આની ડાઉનમાં જ સીધી પેલી 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો એના રિટેસ્ટ ઉપર મતલબ એક પુલબેક ઉપર અહીંયાથી શોર્ટ કરી શકાય, બરાબર. તો 783ની નીચે 670 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે અને એનાથી નીચે જાય તો 592, બરાબર. સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લઈએ એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ છે ભાઈ 25900નો સી, ફર્સ્ટ કન્ડિશન 900ના પીઈમાં. જો એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ મોર્નિંગમાં 82ની ઉપર આવે અને ફરી તમને આ ક્લોઝિંગ 76ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એક નાનો એવો સ્કેલ્પિંગ મૂવ 102 સુધી જઈ શકે, બરાબર. આ આપણો પહેલો અને છેલ્લો ટાર્ગેટ, પણ 5 મિનિટની કેન્ડલના કન્ફર્મેશન ઉપર જઈએ તો. પણ એક વસ્તુ યાદ રાખવાની, 102ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને 82 અથવા તો 76 આ બે એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આ આપણા એન્ટ્રી પોઈન્ટ છે, બરાબર. અને 102ને બ્રેક કરે ને તો 138 અને 165ના ટાર્ગેટ માટે જઈ શકાય. આનાથી ઉપર જાય તો 200, બરાબર. આ બેસ્ટ બાઇંગ એરિયા, બરાબર. આવું થાય તો, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ 63ની નીચે ગયું, ધારી લ્યો કે આ પ્રીમિયમ 63ની નીચે ગયું તો આ પુલબેક ઉપરથી સીધું ડાઉન જ આવી શકે. ક્યાં સુધી? 23થી લઈને 27. આ સેલિંગ ઝોન છે, યાદ રાખજો, બરાબર. અહીંયાથી પછી સેલિંગ ઝોન છે અહીંયા સુધીનું. તો યા તો આપણે આને બ્રેક કર્યા પછી 102ને બ્રેક કર્યા પછી આ એરિયામાંથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતશું અને યા તો આ એરિયામાં સપોર્ટ લીધા પછી બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતશું. વચ્ચે ક્યાંય ઘૂસવાનો પ્રયત્ન કરશું નહીં. હા, એવું બની શકે ધારો કે અહીંયા આવ્યું, અહીંયા 40થી બાઉન્સ થઈ
અને આ ક્લોઝિંગ બીટ કર્યું, અથવા તો અહીંથી ડાયરેક્ટ સીધી વી શેપ રિકવરી આપી અને ફરી આ એરિયામાં આવ્યું ને તો આપણે આને સપોર્ટ માની લેશું. બરાબર. તો અહીંયા નજર રાખશું કે અહીંયા એક પોઝિટિવ કેન્ડલ આપે તો આપણે આ હાઈ માટે જઈ શકીએ. પણ આવી કન્ડિશન બને તો. બાકી આજની જેમ આ રીતે પ્રીમિયમ આવે, ફરી ઉપર જાય, ફરી નીચે આવે, ફરી આ લોની ઉપર પણ નથી નીકળતું, અહીંથી બ્રેક કરે છે, તો આની અંદર કોલની અંદર ઓપોર્ચ્યુનિટી ગોતી શકાય નહીં. બરાબર. તો બેસ્ટ બાઇંગ એરિયા 2 છે જે મેં તમને કહી દીધું છે. બરાબર. તો નજર રાખજો એ કોલના પ્રીમિયમમાં એ જગ્યા ઉપર. પુટના પ્રીમિયમમાં ધારી લ્યો કે આ પુટનું પ્રીમિયમ તમને મોર્નિંગમાં 63ની આજુબાજુ મળી જાય અને આ ક્લોઝિંગ બીટ કરી દે 96. બરાબર. આ ક્લોઝિંગ છે ને એની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને આ એરિયા સપોર્ટ એરિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય. ને ક્લોઝિંગ બીટ કરે ને તો 121, એનાથી ઉપર 163 અને એનાથી ઉપર જાય તો 220 સુધી જઈ શકે. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય ક્યાં 121ની ઉપર. બરાબર. તો પછી એને આ ક્લોઝિંગ આવે અને સપોર્ટ લેવા દેજો. યા તો આ લેવલ ઉપર સપોર્ટ લે, યા તો આ ક્લોઝિંગે સપોર્ટ લે. આ બે એરિયામાંથી ક્યાંય પણ સપોર્ટ લે, 163 બ્રેક કરે તો 221 અને એનાથી ઉપર 250 અને પછી 290ના ટાર્ગેટ માટે જઈ શકીએ. 250 એક લેવલ ડ્રો કરી લેજો. બરાબર. થર્ડ પોસિબિલિટી આની કે જો 63ને બ્રેક કરે, જો 63ને બ્રેક કરે તો પછી આની જગ્યા 17થી લઈને 22 સુધી છે. આ એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો સેકન્ડ એટેમ્પ ઉપર એન્ટ્રી બની શકે અને અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ 63, બીજું 96 અને ત્રીજો 121. આટલા ટાર્ગેટ માટે જઈ શકાય. તો કેવું રહ્યું આજનું મિત્રો આપનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ એ કોમેન્ટમાં ખાસ જણાવજો. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં લખજો. વોટ્સઅપની અંદર તમે ગમે એટલા મેસેજ કરશો તો પણ હવે પોસિબલ નથી કે બધાના મેસેજના રિપ્લાય આપી શકાય. હા, કોમેન્ટ હું બધાની રીડ કરું છું, તો તમારા જે કોઈ પણ પ્રશ્ન હશે તો એ કોમેન્ટમાં જણાવજો. જો બહુ વધારે લખવું પડે એમ હશે તો બીજા દિવસનો જે વિડીયો હશે એની અંદર કવર કરી આપીશ, નહીં તો તમને કોમેન્ટનો રિપ્લાય આપી દઈશ. બરાબર. તો થોડી આ પરિસ્થિતિને હેન્ડલ કરજો મિત્રો, કેમ કે સમયનો અભાવ હોય છે અને આપ સૌ મિત્રોને એટલા કોલ અને મેસેજ આવે છે કે પોસિબલ નથી કે બધાના રિપ્લાય આપવા. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી નવા વિડીયોમાં આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.